જય મુરલીધર મિત્રો, હું છું લોકસાહિત્યકાર ભાનુભાઈ ડાંગર. મેં મારી ચેનલમાં લોકસાહિત્યના તો ઘણા બધા વિડીયો મૂક્યા છે, જે આપ બધા જોવો જ છો. પણ આજે એક એવો વિડીયો મૂકવો છે કે જે વિડીયો જોતાં સમાજમાં થોડી ઘણી જાગૃતિ આવે. મિત્રો, આપણે ડૉક્ટરોને ભગવાનનું બિરુદ આપ્યું છે કે ડૉક્ટર છે ને એ બીજો ભગવાન છે, અને ખરેખર છે જ. ડૉક્ટર હોય ને તો જ માનવ જીવન આ સમયમાં શક્ય છે. કારણ કે આ ભેળસેળિયા જમાનામાં આપણે ખાવા પીવાની બધી વસ્તુ જે ડુપ્લિકેટ ખાઈ છીએ, એટલે બીમાર પડવાના જ છે, અને બીમાર પડી એટલે ડૉક્ટર પાસે જવું જ પડે. અને ડૉક્ટર છે એ ભગવાન છે, આપણને હાજા કરે જ છે. પણ બધા ડૉક્ટરને હું નથી કહેતો, પણ 2% ડૉક્ટર એવા નાલાયક છે જેને નાલાયક જ કહેવાય. 2% ડૉક્ટર એવા નાલાયક છે કે જેણે આખી મેડિકલની દુનિયાના ડૉક્ટરોના નામ ઉપર એણે કલંકનો કાળો ડાઘ લગાડી દીધો છે. આવા ડૉક્ટરો પૈસાના પૂજારી કહેવાય. બધા ડૉક્ટર નહીં, 98% ડૉક્ટર સારા છે, પણ માત્ર 2% ડૉક્ટર એવા છે કે જેણે ડૉક્ટરત્વના નામ ઉપર કાળો ડાઘ લગાડ્યો છે. આનાથી ભગવાન બચાવે. અરે કદાચ મોટા વ્યક્તિ હોય બીમાર તો એ તો કહી શકે કે ભાઈ મને આ તકલીફ છે, મને આ તકલીફ છે. પણ રાજકોટમાં એક એવો કિસ્સો બની ગયો કે નવજાત શિશુ, હજી એનો જન્મ જ થયો હોય, ધરતી ઉપર એને હજી પહેલો શ્વાસ લીધો હોય, અને તરત એના વાલીને બીવડાવી દે એ ડૉક્ટરો કે તમારા બાળકને તો ગંભીર બીમારી છે, એને 7-8 દિવસ કાચની પેટીમાં રાખવો પડશે, 17-18 લાખનો ખર્ચ થાય છે. ઓલું બાળક બિચારું બોલી નથી શકવાનું ને કે મને આ તકલીફ છે કે મને આ, અને એના વાલીને બીવડાવે. અને વાલી તો બિચારા નવું બાળક આવ્યું હોય ઘરે, પરિવારમાં નવો સભ્ય આવ્યો હોય, એટલે એને ઉત્સાહ અને ઉમંગ તો હોય જ ને. એ ગમે એટલા ખર્ચા થાય તો એ એની પાછળ ખર્ચવા માટે તૈયાર હોય. એટલે કે ભાઈ કાંઈ વાંધો નહીં, દીકરાને કાંઈ થવું ન જોઈએ, આમ કરીને પૈસાય ખર્ચી નાખે. પણ આ તો કાંઈ ન થયું હોય છતાં લેબોરેટરીવાળાને ફોડી નાખે કે આનો રિપોર્ટ આ રીતના જ કરવાનો છે. અને લેબોરેટરીવાળા જે અમુક 1% છે એ ડૉક્ટરની હાયરના જ હોય ને, એટલે એ રિપોર્ટ કે પ્રમાણે બનાવી દે. એટલે રિપોર્ટવાળાને બતાવે બધા સાચું માનવાના જ છે. અને પછી 5-5, 6-6 હોયું એ નવજાત શિશુને એના શરીરમાં પ્રવેશ કરાવે અને અઠવાડિયા સુધી કાચની પેટીમાં રાખે. એને યાતના તો થતી હોય ને, ભલે એ બોલી નથી શકતું, પણ એને શરીરમાં વેદના તો થતી હોય ને. એટલે આ ડૉક્ટર હું ભગવાનના ધ્યાનમાં રહીશે? નહીં, ભગવાન એ બધું જોતા જ હોય છે. એને સબક શીખવાડે જ છે. પછી એની ઘરે પ્રજા થાય ને, એ માઇક આંગલી જ થાય. મૂંગી બેરી, હાથમાં પેરેલિસિસ હોય, એની પ્રજા આપણને ખબર છે. આપણે અમુક એવાની પ્રજા જોઈ છે, આપણને ખબર પડી જ જાય કે આને એના કર્મનું ફળ મળી ગયું છે. પણ ખરેખર આવું ન કરવું જોઈએ. ભગવાન એવા ડૉક્ટરોને સદબુદ્ધિ આપે એવી આપણે પ્રભુને પ્રાર્થના કરીએ. ડૉક્ટર તો નાલાયક છે જ, 2% ડૉક્ટર. 98% ડૉક્ટર છે એ ભગવાન છે. અમુક ડૉક્ટર એવાય જોયા છે કે 10-15 હજારનું બિલ થતું હોય ને તો એ ગરીબ માણસ હોય તો એમ કહી દે કે ભાઈ 2000 રૂપિયા આપી દો ને, તમારા જાજા નથી લેવા. આવા ડૉક્ટરોએ પીડા છે. આપણે અત્યારે કોઈના નામ નથી લેવા, કારણ કે 2-4 ડૉક્ટરના નામ જો આપણે સારી બાબતમાં લઈને તો અમુક બીજાને એમ થાય કે તો અમે શું ખરાબ હઈશું. પણ નહીં, હું એમ કહું છું કે 98% ડૉક્ટર બધાએ સારા છે, માત્ર 2% ડૉક્ટર જ ખરાબ છે, જેણે મેડિકલ લાઈફની અંદર કલંકનો કાળો ડાઘ લગાડ્યો છે. વર્ષો પહેલાં નહોતા ડૉક્ટર, એવા ડૉક્ટરો કે અમુક માણસ હોય એના શરીરમાંથી કિડની કાઢી લે, શરીરના કોઈ ઉપયોગી અંગો એ બધા કાઢી લેતા હતા. પહેલેથી આવું આવેલું જ આવે છે. પણ એ પૈસાની લાલચમાં તાત્કાલિક રૂપિયાવાળું બનવું હોય, કારણ કે એ ડૉક્ટરનું ભણ્યા હોય ત્યારે કરોડો રૂપિયાનો ખર્ચો કર્યો હોય, એને ટૂંક સમયમાં કાઢી લેવા હોય, એટલે આવા અવળા રસ્તે ચડે છે. પણ એનું પરિણામ સારું નથી આવતું. ડૉક્ટર તો એવા છે જ, પણ એની સામે અત્યારે કાળા બજારિયા, ભેળસેળ અત્યારે
એટલી વધી ગઈ છે ને, ખાવા પીવાની એક કઈ વસ્તુ આપણને ચોખ્ખી નથી મળતી. મસાલાથી માંડીને પનીર, દૂધ, ઘી, માખણ, દહીં, શ્રીખંડ, કોઈ પણ મીઠાઈ લઈ લ્યો, ગમે એ વસ્તુ આપણે બહારથી લેવા જાય એટલે એમાં ભેળસેળ હોય જ છે. દૂધની અંદર પહેલાંના જમાનામાં પાણી નાખતા હતા, એ તો 100% સારું હતું કે પાણી જ નાખેલું છે, કોઈ જાતની આપણે સાઈડ ઇફેક્ટ નહોતી થતી, કોઈ જાતનું નુકસાન નહોતું થતું. અને પાણી તો આજકાલનું નહીં, ત્યારથી નાખતા હતા. અજી દૂધમાં રેડા પાણી રે, મેં કાનુડા તોરી ગોવાલણ, આ વખતથી પાણી નાખતા હતા. પણ એ પાણી સારું હતું. અત્યારે જે એવા કેમિકલ થઈ ગયા છે કે 40 લીટર દૂધની અંદર ખાલી 2 ટીપા નાખી દે ને તો એ પાણીમાંથી દૂધ બની જાય. એટલે એ શરીરમાં હું નુકસાની ન કરતું હોય. અને હા, અત્યારે છે હજી અમુક માલધારી, અમુક જે ડેરી પ્રોડક્ટનો ધંધો કરે છે ને, એ એવા ઈમાનદાર છે કે એનામાં ભેળસેળ ન હોય એટલે ન જ હોય. પ્યોર, ભલે પૈસા વધારે લઈ લઈએ, 3000 રૂપિયાનું કિલો ઘી આવે છે, પણ એ એક એમાં દોરાવાય જરાય ખોટું ન હોય એટલે ન જ હોય. દહીં, દૂધમાં એક ટીપું પાણી નથી નાખતા, કોઈ કેમિકલ નથી નાખતા. એવા પણ ઘણા બધા માલધારીઓ દૂધવાળા પડ્યા છે. પણ જે આ 2% છે ને, 2% એ ખતરનાક છે. પૈસાની લાલચમાં, રૂપિયાવાળા થવાની લાલચમાં, એ બીજાના આરોગ્ય સાથે ચેડા કરવામાં જરાય પાછી પાની નથી કરતા. તો આવાથી ભગવાન બચાવે. અને કોઈ પણ બાબતમાં અત્યારે કાળા બજાર થઈ રહી છે. ઘણી બધી વસ્તુ એવી છે જે કાળા બજાર, એટલે એ જેનો સાચો લાભાર્થી હોય ને એની પાસે એ વસ્તુ મોંઘી પહોંચે છે. આવું આ દુનિયામાં ન થવું જોઈએ. આપણે ભગવાનને વિનંતી કરીએ કે હે પરબ્રહ્મ પરમાત્મા, આ કળિયુગ તો છે, પણ આટલો હળહળ કળિયુગ છે ને, એટલો ન હોવો જોઈએ. તમે જે આ અમુક ટકા ડૉક્ટરોને, અમુક ભેળસેડિયાઓને તમે એવો સબક શીખાવો કે જે આ રસ્તેથી પાછા વળી જાય અને માનવતા દાખવે. ઘણી બધી વાત છે, પણ આપણે જાજી વાત નથી કરવી. જય મુરલીધર, જય માતાજી.